કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ નવી રીતે સ્ટફ આલુ ટિક્કી ચાટ બનાવીશું। ખૂબ જ ટેસ્ટી એવી બની હતી આ ચાટ। તો આ રીતે મેં નાના નાના મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। તેને વચ્ચેથી આ રીતે છોલવાના ચપ્પાથી કાણું પાડી દેવાનું છે, વચ્ચે હોલ કરી દેવાનો છે, તેમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે। તો આ રીતે વચ્ચેનો જે બટાકાનો માવો છે તેને આપણે ફેંકી નથી દેવાનો, તેને પણ ઉકાળી લઈશું આપણે। અને તેને આ રીતે તમે જોઈ શકો છો, બટાકાને હોલ આ રીતે બધા પાડી દઈશું બધા બટાકાને। તો મેં 5 બટાકા લીધા છે। 5 બટાકાને આપણે થોડા અધકચરા ઉકાળી લઈશું અને જે વચ્ચેનો ભાગ હતો તેને પણ અંદર નાખી દઈશું અને મીઠું નાખીને તેને 5 મિનિટ માટે કૂક થવા દઈશું, અધકચરા થવા દેવાના છે। પછી અહીંયા ગાજર છીણેલું, કેપ્સિકમ, લીલા મરચાં, કાંદા બધી વસ્તુને મેં ઝીણું સમારી લીધું છે અને ગાજરને છીણી લીધું છે। આ બાજુ એક ચીઝ ક્યુબને છીણી લઈશું, થોડું પનીર છીણી લઈશું। આ રીતનું ઘરનું બનાવેલું પનીર છે તાજું, તેને છીણી લેવાનું છે સરસ મજાનું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। ખૂબ જ સરસ બન્યું હતું આ। અહીંયા મેગી મસાલો આપણે નાખીશું ચપટી, અને 1/4 જેટલું ચીલી ફ્લેક્સ। અહીંયા કાજુ અને દ્રાક્ષને મેં સમારી લીધા છે, ઝીણા ટુકડા કરી લીધા છે તેના। પછી તેની અંદર ચપટી ગરમ મસાલો નાખીશું, 1/4 જેટલો ચાટ મસાલો, 1/4 જેટલું આમચૂર પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1/4 જેટલો શેકેલા જીરા પાવડર। બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। આ મિક્સ થઈ ગયું છે એકદમ સરસ મજાનું, ખૂબ જ ટેસ્ટી લાગે છે। પછી અહીંયા બટાકા આપણે જોઈ લઈશું। તો અહીંયા સરસ મજાના થઈ ગયા છે આપણા બટાકા કચરા। આપણે પાછા એને ફ્રાય પણ કરવાના છે, એટલા માટે અહીંયા બટાકાને કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું તેને થોડી વાર માટે। આ રીતે કાંટા ચમચીની મદદથી બધા કાઢી લેવાના છે। પછી આ રીતે ગળણીમાં આપણે જે બટાકાનો ચૂરો હતો તેને આ રીતે તમે જોઈ શકો, ચડી ગયો છે એકદમ સરસ મજાનો મેશ થાય એવો। તેને આપણે થોડો ઠંડો થવા દઈશું, ગરમ ગરમમાં નથી નાખવાનું તેને, ઠંડો થયા પછી જ આપણે તે પનીરના મિશ્રણમાં નાખી દઈશું, જેથી તેનું બાઇન્ડિંગ સરસ આવશે। આ રીતે બરાબર તેને મિક્સ કરવાનું છે પાછું। અહીંયા બટાકા પણ ઠંડા થઈ ગયા છે। હવે સ્ટફિંગ તેની અંદર ભરી લઈશું આપણે। આ રીતે તેની અંદર થોડું દબાવીને ભરવાનું। તો આ રીતે હું બધા બટાકાને ભરી લઈશ। આ ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે કોઈ દિવસ આ રીતે ચાટ નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો, સ્ટફ બટાકાની ચાટ ખૂબ જ ટેસ્ટી, ખરેખર એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। પછી અહીંયા મેં મેંદાની સ્લરી બનાવી દીધી છે પાણી નાખીને, અને તેને આ રીતે આગળનો જે બટાકાનો ભાગ છે સ્ટફિંગનો તેને આ રીતે ડીપ કરી લઈશું, જેથી આપણું સ્ટફિંગ બહાર ના આવે। અને પછી પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, અને આ રીતે તમે તેને તેલની અંદર નાખી દેવાનું, થોડીક વાર તેને રવા દેવાનું અને પછી જ તેને પલટાવવાના છે। થોડાક ગોલ્ડન બ્રાઉન થશે, બહુ ગોલ્ડન બ્રાઉન નહીં થાય બટાકા, એને ક્રિસ્પી કરી લઈશું ઉપરથી આપણે, અને અંદરથી એકદમ સોફ્ટ થશે। તો અહીંયા સરસ મજાના તળાઈ ગયા છે, આપણે તેને કાઢી લઈશું। મીડિયમ તાપે તેને તળવાના છે। તો આ રીતે બીજા પણ આપણે તળી લઈશું તેને। પછી મેં અહીંયા ડબ્બામાં ભરી લીધા છે, થોડા ઠંડા થાય પછી તેને આ રીતે કટ કરી લઈશું। તો 3 પીસ કરીશું તેના બટાકાના। તો આ રીતે આપણે તેને કટ કરી લેવાનો છે। તેની પર પુદીના, ધાણા, મરચાંની જે ચટણી આવે તે ચટણી લગાવી દેવાની છે। આ રીતે તેને સ્પ્રેડ કરી લેવાની છે। પછી તેના પર ગળ્યું દહીં નાખવાનું છે, ફીટેલું આવે તે। પછી અહીંયા મેં કાચી કેરી અને ખજૂરની ચટણી છે તેનો વિડીયો તમને પહેલેથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે। પછી તેની પર ઝીણી સેવ નાખીશું અને ચપટી ચાટ મસાલો। તો આપણી બટાકાની ચાટ તૈયાર।